ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 6 ચેપ્ટર 10 માપન માં 10.1 આપણે આગળના લેક્ચરમાં જોયું. હવે જોઈએ 10.2. 10.2 એમાં પહેલો પ્રશ્ન, નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ આવરી ચોરસની ગણતરી કરીને મેળવો. ક્ષેત્રફળ, પહેલા તો ક્ષેત્રફળ કોને કહેવાય એ સમજીએ. તો ક્ષેત્રફળ એટલે કે જે કાંઈ આ ધારો કે આ દિવાલ ઉપર આ બોર્ડે રોકેલી જગ્યાને જે તે વસ્તુનું ક્ષેત્રફળ કહે છે. એક ક્લાસરૂમની અંદર બધી બેન્ચ ગોઠવવામાં આવે છે, તો બેન્ચે ક્લાસરૂમની અંદર બેન્ચે રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ જે જગ્યા રોકે છે એ જેટલા સેન્ટીમીટર કિલોમીટર જેટલી જગ્યા રોકે છે એને આપણે શું કહેવાય? એને ક્ષેત્રફળ કહેવાય. હવે આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે, આપણે આમાં ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. એમાં એક આકૃતિ આપી છે, ચોરસ દોરીને આપી. આ ચેપ્ટર સ્વાધ્યાય 10.2 માં તમારે તમારી પાઠ્યપુસ્તક લેક્ચર જોતા હો તમે ત્યારે સાથે લઈને બેસવાનું છે અને એમાં જોવાનું છે. અમુક આકૃતિ બોર્ડ ઉપર વ્યવસ્થિત છે, અમુક નથી, તો એ તમારે પાઠ્યપુસ્તકમાં જોઈને હું તમને સમજાવું છું, એ તમારે જોતું જવાનું છે. પેજ નંબર 216 ઉપર બધાએ બુક સાથે રાખવાની છે અને એમાં જોવું જરૂરી છે, તો જ વ્યવસ્થિત સમજાશે, નહીતર ખબર પડશે નહીં. વ્યવસ્થિત સમજજો અને પાઠ્યપુસ્તકમાં જોતા જજો. એમાં જો પહેલી આકૃતિ ચોરસ દોરેલું આપ્યું છે. હવે ચોરસ કેટલા બોક્સની જગ્યા રોકે છે? એક બોક્સ બરાબર 1 સેન્ટીમીટર છે. તો આ 1 2 3 4 5 6 7 8 9. તો અહીં લખવાનું કેવા છે? પૂર્ણ બોક્સ છે. તો અહીં લખવાનું પૂર્ણ ચોરસ બરાબર કેટલા છે? તો કે 9. તેથી લખવાનું ક્ષેત્રફળ બરાબર 9 ચોરસ. એકમ તો આપેલો નથી પણ આપણે લખી સેમી. 9 ચોરસ સેમી. આ સમજાણું. એવી જ રીતના બીજામાં જો તો 1 2 3 4 ને 5. તમારી બુકમાં પણ જોજો, ન સમજાય તો અહીંયા ધ્યાન આપજો. આ એક બોક્સ, આ બીજું બોક્સ, આ ત્રીજું, આ ચોથું અને આ વચ્ચું છે એ પાંચમું બોક્સ. તો અહીં લખવાનું પૂર્ણ બોક્સ બરાબર પૂર્ણ ચોરસ બરાબર 5. તેથી ક્ષેત્રફળ બરાબર 5 ચોરસ સેમી. જો સમજાણું ફરીથી 1 2 3 4 5. 5 બોક્સ છે, 5 એ 5 પૂર્ણ છે, પૂરેપૂરા છે, તો પૂર્ણ ચોરસ 5 એટલે ક્ષેત્રફળ બરાબર 5 ચોરસ સેમી. હવે એના પછી સી આકૃતિ. હવે આમાં તો અડધાય આપેલા છે, તો કઈ રીતની ગણતરી કરવાની? તો જો સમજો, પહેલા આખા છે ને એ ગણી લેવાના. તો આ આખું છે તો કે ના, આખો ચોરસ છે તો કે હા, આ ના, પછી આ નથી, આ છે તો 1 અને 2 જ છે, બાકીના તો અડધા છે. તો અહીંયા પહેલા એમ લખવાનું પૂર્ણ ચોરસ બરાબર કેટલા ચોરસ છે? 2 જ છે. તો અહીંયા 2 લખવાનું. પછી લખવાનું અડધા અડધા આપ્યા છે ને, તો ત્યાં લખવાનું અર્ધ ચોરસ બરાબર ગણો. હવે અડધા ચોરસની કેટલી સંખ્યા છે એ ગણવું જોઈએ. તો કે 1 2 3 અને 4. આકૃતિ સી માં 4 ચોરસ કેવા છે? અડધા છે. તો અર્ધ ચોરસની સંખ્યા કેટલી થઈ? 4. હવે ક્ષેત્રફળ શોધવું હોય તો કે ક્ષેત્રફળ બરાબર પૂર્ણ ચોરસની સંખ્યા કેટલી છે? 2 પ્લસ અર્ધ ચોરસ 4 છે. અર્ધ ચોરસ કેટલા છે? 4 છે. તો એ 4 છે પણ એ અડધા અડધા છે, એટલે 1 ના છેદમાં 2 ગુણ્યા 4 આવી રીતે થશે. તો આ 2 ના 2 એમ રહેશે, આના છેદ ઉડાડો 2 દુ 4 એટલે કેટલા વધ્યા? 2. તો 2 ને 2 4 ચોરસ સેમી. જો સમજાવું છે એકવાર કે અડધા અડધા 2 ચોરસ તમે ભેગા કરો એટલે એક આખો ચોરસ બની જવાનો છે. ધારો કે આ અડધો ચોરસ છે, આ બીજો અડધો ચોરસ આવ્યો,
આ બે ચોરસ ભેગા કરો એટલે એક ચોરસ બની ગયો. એવી રીતના 1 2 3 ને 4 ચાર ચોરસ અડધા અડધા આપ્યા છે એટલે એને એકના છેદમાં ક્યારેય પણ જો અડધા ચોરસ આપેલા હોય તો ઈ જેટલા અડધા ચોરસની સંખ્યા એને ગુણ્યા એકના છેદમાં 2 કરવાનું એટલે તમને અડધા ચોરસ જેટલા હોય એનું તમને ક્ષેત્રફળ મળી જશે. આ સમજાણું આપણે આગળ હજી ગણતરી કરીએ એમ તમને સમજ પડતી જશે. એના પછી જી જો સી સુધી કરેલું છે અને પછી ડી ઈ ને એફ હોમવર્કમાં કરવાનું છે. એબીસી લખ્યું છે ને હવે તમારે કયું લખવાનું થશે ડી ઈ એફ પછી જી કર્યો છે. આગળ જે આવતું જશે આપણે લખતા જશું. જે બાકી રહી છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. ખૂબ સહેલા છે, આવડી જાય એવા જ છે. ધ્યાન આપજો અને બુકમાં જોતા જજો. ચલો એના પછી છે જી. હવે એમાં પણ 1 2 3 ને 4 ચાર બોક્સ પૂર્ણ આપ્યા છે. તો અહીં લખવાનું પૂર્ણ ચોરસ કેટલા છે તો કે 1 2 3 4 ચાર છે. હવે અર્ધ ચોરસ તો કાઉન્ટ કરો 1 2 3 4 અડધા ચોરસ કેટલા છે તો કે 4. હવે એનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો અહીં લખવાનું ક્ષેત્રફળ બરાબર પૂર્ણ ચોરસની સંખ્યા 4 છે એટલે એનું ક્ષેત્રફળ તો 4 જ રહેશે. તો એ 4 પ્લસ અડધો ચોરસ કેટલા છે 4 તો એને શું કરવાનું 1/2 આરે ગુણાકાર કરવાનો. તો એનો ગુણાકાર કરો તો છેદ ઉડે 2 દુ 4 2 ગુણ્યા 1 એટલે 2 જ થાય. તો 4 + 2 બરાબર 6 ચોરસ સેમી. આ સમજાણું. આ આકારનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 6 ચોરસ સેમી. ખૂબ સહેલું છે, ધ્યાન આપો તો આવડી જાય એવું છે. ન સમજાય તો 2 વાર વિડિયો જોજો અને પાઠ્યપુસ્તકમાં આરે જોતા જાજો. ચલો એના પછી જી કર્યો એચ આઈ જે એચ આઈ અને જે પછી કે બોર્ડ ઉપર લખ્યો છે એ લખ્યો છે અને એમ. તમારે 7 દાખલા જાતે કરવાના છે અને 7 દાખલા મેં કરેલા. બરાબર. ચાલો આગળ જોઈએ. આ સમજાઈ ગયું અડધા ચોરસ વાળું. હજી અહીંયા એ જ રીતની ગણતરી આવશે. અડધા ચોરસ વાળી છે. ચલો જોજો આખા ચોરસ કેટલા તો કે 1 2 3 ને 4. તો અહીં લખવાનું પૂર્ણ ચોરસ. પૂર્ણ ચોરસ કેટલા છે 1 2 3 4. પછી અર્ધ ચોરસ. અર્ધ ચોરસ કેટલા છે તો કે 1 અને 2. તો અહીં લખવું પડશે ક્ષેત્રફળ બરાબર પૂર્ણ ચોરસ 4. એનું ક્ષેત્રફળ 4 જ રહેશે. અર્ધ ચોરસ માટે શું કરવાનું 1/2 ગુણ્યા કેટલા એવા અર્ધ ચોરસ 2 છેદ ઉડી જશે 2 2 વધ્યું શું 1. તો 4 + 1 બરાબર 5. આ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થયું તો કે 5 ચોરસ સેમી. સમજાણું. ફરીથી 1 2 3 4 પૂર્ણ ચોરસ 4 1 અને 2 અર્ધ ચોરસ 2. હવે એનું ક્ષેત્રફળ શોધીએ. ક્ષેત્રફળ શોધવા પૂર્ણ ચોરસ તો એમનેમ જ લખાઈ જશે 4 ના 4 જ રહેશે. અર્ધ ચોરસનો 1/2 આરે શું કરવાનો ગુણાકાર. તો 1/2 ગુણ્યા 2 તો 2 ને 2 નો છેદ શું થશે ઉડી જશે. વધ્યું શું તો કે 1. તો 4 + 1 એટલે 5. તો એ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થયું તો કે 5 ચોરસ સેમી. ચલો એના પછી એલ આકૃતિ.
જો તમારી બુકમાં જોજો, હું તમને બધું લખીને સમજાવીશ, પણ આકૃતિ તમે બુકમાં જોવાનો આગ્રહ રાખજો. આ વ્યવસ્થિત બોક્સ અંદરના બન્યા નથી, પણ પાઠ્યપુસ્તકમાં તમને છાપેલી આકૃતિ આપી છે એ જોજો. 216 નંબરના પેજ ઉપર એમાં એલ આકૃતિ. હવે એમાં જોવો જોઈએ આખા ચોરસ કેટલા આપેલા છે. સેજ અમથું ઘટતું હોય ને તો એ આપણે આખા ચોરસમાં ગણશું. તો જો કાઉન્ટ કરો જોઈએ તો આમાં પણ વ્યવસ્થિત નહીં, તમારી પાઠ્યપુસ્તકમાં જોજો. 1 2 3 4 ને 5 પૂર્ણ ચોરસ 5 છે. મારી આકૃતિમાં પૂર્ણ 5 તો થોડાક રહી જાય છે. 1 2 2 3 4 ને 5 5 તમારી આકૃતિમાં જોજો એમાં વ્યવસ્થિત થઈ જાય છે. 5 એ 5 થઈ ગયા 5. હવે એના પછી આપણે શું કરીએ છીએ, અર્ધચોરસ કરીએ છીએ. ત્યાં લખવાનું અર્ધચોરસ. જો અડધા ચોરસ કેટલા થાય છે, આકૃતિ થોડી વ્યવસ્થિત નથી. હવે જો એમાં કદાચ એ કાઉન્ટ કરો જોઈએ 1 2 3 4 5 ને 6 જેવું થશે. આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આની આવશે 4 આ 5 આ 6. આ 1 2 3 4 5 6 સમજાણું. તો અર્ધચોરસની સંખ્યા 6. હવે લખીએ આપણે ક્ષેત્રફળ બરાબર પૂર્ણ ચોરસ 5 એ 5 એમનો પ્લસ અર્ધચોરસ તો 1/2 ગુણ્યા 6 છેદ ઉડાડો તો 3 દુ 6 3 ગુણ્યા 1 એટલે 3 5 + 3 બરાબર 8 ચોરસ સેમી. સમજાણો. હજી એકવાર ફરીથી તમારી બુકમાં જોજો, જ્યાં મેં લખ્યું છે 1 2 3 4 5 એમાં આકૃતિમાં થોડું આમ પ્લસ આ આકૃતિ ચોરસ લીટી કરી છે ને નાની નાની ઝાંખી એ તમારી બુકમાં વ્યવસ્થિત હશે. તમે એમાં કાઉન્ટ કરશો એટલે તમને આખા બોક્સ જ દેખાશે. મારે અહીં સેજ અમથું ડ્રો કરવામાં ઓલું થયું છે એટલે એવી રીતે દેખાશે, પણ તમારી બુકમાંથી આકૃતિ જોજો એમાં પરફેક્ટ ખબર પડી જશે. 5 બોક્સ આખા છે અને 6 બોક્સ અડધા છે. 6 બોક્સનું ક્ષેત્રફળ થશે 3 અને પૂર્ણ છે 5. 5 ને 3 8 એટલે 8 ચોરસ સેમી. સમજાણું. ચલો એના પછી છે એમ. એમમાં આપણે જોઈએ પૂર્ણ ચોરસ. હવે તમારી બુકમાંથી જોઈને કરવાનું છે, આમાં લીટા કરેલા નથી. જોવો જોઈએ એમાં પૂર્ણ ચોરસ કેટલા થાય છે. આખા ખાના હોય ને એ તમારે કાઉન્ટ કરવાના છે. તો જોજો 1 2 3 4 5 6 અને 7. આમાંથી કયા 1 2 ને 3 4 5 6 અને કયા 7. એવી રીતના કુલ ટોટલ 7 બોક્સ આવી રીતના હશે આખા. જો જોઈએ જ્યાં મેં લખ્યો છે ત્યાં જો એક આખો હશે, એની બાજુ અને એની બાજુ, એની ઉપર 3 આખા છે ને એની ઉપર પાછું એક આખો બોક્સ છે. એટલે કુલ ટોટલ 7 બોક્સ પૂર્ણ છે. તો પૂર્ણ ચોરસ કેટલા છે 7. હવે લખવાના અર્ધચોરસ. અર્ધચોરસ કેટલા થશે જો જોઈએ ગણ. તો આ ફરતી કોના બાજુના ગણતું જવાનું. 1 2 3 4 5 6 ને 7. 1 2 અહીંયા 1 2 3 4 5 6 ને 7 એવી રીતના સમથિંગ થાય છે. આકૃતિમાં જોજો તમને વ્યવસ્થિત એમાં ખબર પડી જશે. 1 2 3 બધાની કિનારી જ્યાં જ્યાં અડે છે ત્યાં અડધાથી અથવા અડધાથી વધારે હોય એને કાઉન્ટ કરી લે.
તો 1 2 3 4 5 6 ને 7 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એક જ સરખાઈથી કાઉન્ટ કરજો ચલો કેટલા થાય છે વ્યવસ્થિત બધામાં કદાચ 2 2 થશે અહીંયા 1 પછી 2 3 પછી અહીંયા આવશે 4 5 6 7 8 9 10 11 ને 12 પછી નીચેનું છે લીટી કરી છે એ 13 અને 14 તો અર્ધ ચોરસ કેટલા થાય છે 14 થાય છે કેટલા થાય છે 14 હવે આપણે એનું જોઈએ ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ બરાબર 7 પ્લસ કૌંસમાં 1 ના છેદમાં 2 ગુણ્યા 14 7 એમનેમ રહેશે છેદ ઉડશે 7 દુ 14 એટલે 7 ને 7 14 ચોરસ સેમી આકૃતિ M નું ક્ષેત્રફળ કેટલું થયું 14 ચોરસ સેમી જો સમજજો કઈ અઘરું નથી નિરાતે બોક્સ એકવાર નો થાય તો બે વાર ગણો બે વાર નો થાય તો 3 વાર ગણો થઈ જશે નિરાતે સમજીને કરશો એટલે થઈ જશે પૂર્ણ બોક્સ 7 છે અને અડધા બોક્સ અથવા અડધાથી વધારે કે લીટી આવતી હોય એ ગણવાના એટલે 14 થઈ જશે આ સમજાઈ ગયું ના સમજાણું હોય તો વિડિયો ફરીવાર જોજો 7 દાખલા મેં કરાવ્યા છે અને 7 દાખલા તમારે જાતે કરવાના છે આવા પાંદડાવાળા અડધા ખાનાવાળા બધું છે એવો એક જ તમારે જાતે કરવાનો બાકી બધા ખૂબ જ સહેલા છે અને તમારાથી થઈ જાય એવા છે વિડિયો ના સમજાય બે વાર જોઈ અને પછી ગણતરી કરજો પણ 7 ને 7 14 દાખલા હોમવર્કની બુકમાં વ્યવસ્થિત દોરી અને લખવાના છે આકૃતિ ન દોરાય તો વાંધો નહીં જેવી દોરાય એવી દોરવાની છે પાઠ્યપુસ્તકમાં જોતું જવાનું છે એમાં કાઉન્ટ કરતું જવાનું પછી ખાલી ગણતરી જ કરી હશે તો ચાલશે આકૃતિ CW માં બાકી બુકમાં દોરવાની જરૂર નથી નહીં દોરાય તો ચાલશે પણ ગણતરી સાચી હોવી જોઈએ પાઠ્યપુસ્તકમાંથી કરેલી હોવી જોઈએ ચાલો આના પછી આગળના લેક્ચર